બાપા સીતારામ બધાને આજ હું જાઉં છું એક્ઝામ દેવા તો આવી જાઓ બધા એક્ઝામ દેવા હા બધાને એક્ઝામ ન હોય તારે એકને જ છે ચાલો તો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે ને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા તો ચાલો બધાય નાસ્તો કરવા માટે ચા છે ભાખરી છે બટર છે ને સાથે ઘી છે ચાલો જેને જે ચાલે ને નાસ્તો કરવા માટે અમારે અહીંયા થાય છે નાસ્તા બરકો બધાય નાસ્તો કરવા બધાને બાપા સીતારામ કહી દો ચાલો તો હવે નાસ્તો કરી લઈએ અને પછી મળીએ ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય વ્લોગ અને વ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ તો મોર્નિંગના વાગી ગયા છે 9 અમે નાહી ધોઈ ધૂપ દીવા કરી અને નાસ્તા પણ કરી લીધા છે ને પૂજનને આજે છે એક્ઝામ તો પૂજન પણ એક્ઝામ દેવા માટે જામજોધપુર જવા માટે નીકળી ગયો છે અને ભાવેશને આજે મૂલી હતા તો એ વહેલા વહી ગયા છે વાડીએ તો હવે આપણે ઘરનું બધું રૂટીન સ્ટાર્ટ કરવાનું છે તો ચાલો ધીરે ધીરે મંડીએ બધું કામ કરવા એટલે થઈ જાય વહેલા ફ્રી બધાએ નાહી ધોઈ લીધું એટલે કપડાં તો આપણે મશીનમાં નાખી દીધા હતા તો કપડાં પણ આપણા ધોવાઈ ગયા છે ને હવે મશીનમાંથી કપડાં કાઢી અને દોરીએ પહેલાં નાખી દઈએ એટલે કપડાં સુકાતા થાય ને પછી હવે ઘરનું રૂટીન કરીએ સ્ટાર્ટ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ચાલો તો આપણા કપડાં સરસ મજાના ધોવાઈ ગયા છે તો હવે આપણે એને સૂકવી દઈએ તો કપડાં વહેલા સુકાઈ જાય તો પછી ઘરનું રૂટીન કરીએ ચાલો વાગી ગયા છે 10 અને ઘરનું ઘણું રૂટીન કામ નીકળી ગયું છે પાછળ વાસણ તમને ઉટકાય છે દેખાતા જ હશે તો મારે જવાનું છે વાસણ વિછરાવા ચલો તો હું વાસણ ઉટકી લઉં પછી આપણે કરવાનું છે મંદિરને સાફ તો ચલો હું વાસણ ઉટકી લઉં પછી આપણે મંદિરની સાફ સફાઈ કરી નાખીએ વાગ્યા છે 10:30 અને આપણે આવી ગયા છીએ દુકાનમાં ઘરાકી હતી એટલે આપણે ક્યારના દુકાનમાં જ છીએ ને હમણાં માલવાળો આવવાના છે તો હું પૈસા છે ને છૂટા બધા અલગ કરતી હતી એમાં થયું કેવું કે જો તમને બતાવું કે છૂટા બધા પૈસા છે ને અલગ કરી નાખું ને તો છૂટા બધા માલવાળાને દેવાય છે એમાં જો હું તમને બતાવું જોઈ શકો છો આ નોટ તમે જો આ નોટ છોકરા હોય કે મોટા હોય છેતરીને આ રીતે આપણને પકડાવીને વહી જાય હું તો અત્યારે પૈસા બધે અલગ કરતી હતી છૂટા ત્યારે મને દેખાણી નોટ કે અમે કટકો જ નથી આ રીતે નોટ આપણે પકડાવીને વહી જાય આપણે જોયા વગર આમને મૂકી દઈએ તો ખ્યાલ આવવાનો છે નહીં તો અત્યારે મારી સાથે આવું થયું છે નોટ તો અત્યારે આવી હોય કે પછી કાલે આવી આપણને ખ્યાલ છે નહીં કોઈ છોકરું દઈ ગયું હોય કે પછી મોટું કોઈ દઈ ગયું હોય તો આપણને ખ્યાલ છે નહીં તો કોની સાથે આવું થાય છે એ કોમેન્ટ કરજો આપણે તો માલે જાય અને પૈસા પણ જાય આવું છે કોમેન્ટ કરજો કોની સાથે આવું થાય છે તે કોઈની સાથે આવું બન્યું હોય આ તો 10ની જ નોટ છે કદાચ મોટી નોટ હોય તો શું કરવું આપણે કોની સાથે આવું થયું છે તો કોમેન્ટ કરજો અહીંયા આપણા ઘઉં સાફ થાય છે ને આજે આપણે ફળિયું ધોયું નથી વારી તો નાખ્યું હોય પણ ધોયું નથી કેમ કે આપણે ઘઉં સુકવવાના હતા ને સાફ પણ કરવાના હતા એટલે આપણે ફળિયું કંઈ ધોયું નથી ને અહીંયા ઘઉં સાફ થાય છે એમાં કોક ધનેરા છે તો આપણે સરસ મજાના તપી જાય અને કોક ધનેરું છે તો એ પણ નીકળી જાય એટલે આપણા ઘઉં અહીંયા સાફ થાય છે ચાલો તો મારા નણંદ ઘઉં સાફ કરે છે ત્યાં સુધીમાં આપણે રસોઈ બનાવી નાખીએ એ ઘઉં સાફ કરશે ને આપણે રસોઈ બનાવવા માંડીએ બરાબર ને જો દાંત કાઢે છે ચાલો તો હું બનાવવા મને રસોઈ એ ઘઉં સાફ કરી રાખશે
એ તડકો ફળિયામાં આવી જાય ને તો સરસ મજાને પછી તપી જાય, સાફ થઈ જાય ને તો બપોર પછી તડકો આવી જશે. આપણે બપોર પછી તડકો આવી જાય ને તો સરસ મજાના તપી જાય. ચાલો તો મંદિર રસોઈ બનાવવા. પછી મંદિર સાફ કરવાનું તો રહી જ ગયું છે, હજી રૂમમાં જવાનું તો વાર જ નથી આવ્યો. મંદિર સાફ કરવાનું આપણું રહી ગયું છે. ચાલો તો હું રસોઈ બનાવી લઉં ને પછી આપણે મળીએ. તો ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો તો વાગી ગયા છે 12:30 ને હજી આપણે રસોઈ કમ્પ્લીટ થઈ નથી. ઈ થાય છે ને દુકાનમાં ઘરાકી હતી તો હું અત્યાર સુધી દોડી હતી. ભાવેશ હજી આવ્યા નથી એટલે સારું છે, આવે ત્યાંથી આપણે રસોઈ હજી કમ્પ્લીટ કરીને રાખવાની છે. ને ઘઉંમાં જોઈ શકો તમે ધનેડા કેટલા બધા નીકળી પડ્યા છે. ચલો ઘઉં એંડ ઉપર આવી ગયા છે ને આપણે ફળિયામાંથી છે કયા ઓસરીના કોર સુધી પહોંચી ગયા છીએ, કેમ કે ત્યાં આવી ગયો તો તડકો એટલે ઓસરીની કોર સુધી આપણે આવી ગયા છીએ. ને ઘઉં સાફ કરીને આપણે પાછા બાચકામાં ભરી દીધા છે. ને હવે તડકો આવી ગયો છે ને તો સુફરિયું પાછું ખોખેરીને પછી આને મૂકી દઈએ આપણે તપવવા. ઘણા બધા ધનેડા નીકળ્યા છે નહીં લો? ઘણા બધા ધનેરા નીકળ્યા છે નહીં? ધનેરા આ છે ને પાછા લોટમાં બધે ચડે એટલે જો પાણીમાં જ આપણે કાઢીએ છીએ, પાણીમાં ચાળવાનું રાખ્યું છે. ચાલો ઘઉં આપણા ચડાઈ ગયા છે ને હવે એન્ડ ઉપર આવી ગયા છીએ. ચડાઈ જાય એક જ ચાયણો છે, ચડાઈ જાય ને તો આપણે પછી એને સુફરિયું જવા દઈ તડકે અને પછી આપણે તપવવા મૂકી દઈ. છે એક અને ફાઇનલી આપણે રસોઈ કમ્પ્લીટ કરીને આવી ગયા છીએ. આજે તો રસોઈમાં એટલું લેટ થઈ ગયું હતું કે ચૂલા સુધી છેક તડકો પહોંચી ગયો. તો ભાવેશ આવ્યો ને ત્યારે હજી હું રોટલી બનાવતી હતી તો ભાવેશ જાતે જ એનું ટિફિન પૂરી અને એ વાડીએ વયા ગયા છે. અને હવે આપણે જમવા બેસવાનું છે. હવે પૂજનને પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે તો થોડી વાર આપણે પૂજનની વાટ જોઈએ ને પછી ભેગા જ જમવા બેસીએ. હજી પૂજનની રોટલી તો બનાવવાની બાકી જ છે, એ આવશે ત્યારે એને તો ગરમ ગરમ રોટલી બનાવી આપીશ. એ તો ઠંડી ખાઈ પણ નહીં. તો થોડી વાર પૂજનની વાટ જોઈએ ને તો હમણાં પૂજન આવી જાય ને તો પછી બધા ભેગા બેસી જાય જમવા. ચાલો તો હવે જમી લઈએ ને પછી મળશું આપણે. વાગ્યા છે 6 તો પણ હજી તડકો એવો ને એવો છે. તો અમે ફળિયામાં ઠંડો પવન ખાવા માટે ને ફળિયામાં આવી અને બેસી ગયા છીએ ને પૂજન મંદિરે જવા માટે રેડી થઈ છે. ઠંડો પવન ખાવા માટે અમે આવી ગયા છીએ ફળિયામાં. સાથે લઈ લીધા છે ફરાળી ચેવડો નાસ્તો કરવા માટે. તો ચાલો બધાય નાસ્તો કરવા માટે. અહીંયા થાય છે બિસ્કિટનો નાસ્તો. બોલાવો બધા નાસ્તો કરવા આવો કયો. નાસ્તો કરવા હા હાલો જો નાસ્તો કરવા બોલાવે છે. આવી જાઓ બધા નાસ્તો કરવા. ચાલો તો હવે જમી અને બારે ફળિયામાં આવી ગયા છીએ. વાસણ ઘસવાના છે બાકી છે ને પૂજન ને ભાવેશ બે ગયા છે વાડીએ મારી દેરને મૂકવા. ભાવેશ જ વાડીએ ડેલી જાય તો પૂજન કે મારે પણ આવવું છે સાથે. તો બાપ દીકરો બે ગયા છે. મારી દેરને વાડીએ મૂકીને બાપ દીકરો બે પાછા આવતા રહેશે.
મારે હજી વાસણ પણ ઉટકવાના છે. જમી લીધું ને એટલી ઘણી તો માન્ય ઓસરીમાં એ બેસે, એટલી ગરમી થતી હોય. તો ઠંડો ઠંડો પવન ખાવા માટે આપણે બારે આવી ગયા છીએ. થોડીક વાર પવન ખાઈ લઈએ ને પછી વાસણને ખસી નાખીએ. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. વાગ્યા છે 6 અને તડકો હજી એવો ને એવો જ છે. તો અમે વાગ્યા છે 6 અને તડકો હજી એવો ને એવો છે. તો અમે 12 ફળિયામાં એને ઠંડા પવનના